अन्य समाचार पर नजर करें। समाचार वडोदराથી મળી રહ્યા છે। વડોદરામાં જેસીબી ચાલકની જોખમી મુસાફરીનો એક વિડિયો વાયરલ થયો। બેદરકાર જેસીબી ચાલકે તમામ નિયમો નેવે મૂક્યા। જેસીબી મશીનમાં ખીચોખીચ ભર્યા 17 શ્રમિકો। જેસીબીની કેબિનમાં પણ 10 મહિલાઓને બેસાડવામાં આવી। બાળકો સહિત શ્રમિકોના જીવ જોખમમાં મૂક્યા। વડોદરાના ખોડિયારનગરનો આ વિડિયો હોવાનું સામે આવ્યું છે। આરટીઓ અને શહેર ટ્રાફિક પોલીસ ઊંઘતા ઝડપાયા। જેસીબી ચાલકની મોટી બેદરકારી આ દ્રશ્યો પરથી જોવા મળી રહી છે। તો ફરી એક વખત રાજ્યના અન્ય જિલ્લામાંથી આ પ્રકારની જોખમી સવારીનો વિડિયો સામે આવ્યો છે। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ જાણકારી આપી રહ્યા છે। અંજલિ, એ વિડિયો જોઈ શકાય છે કે જેમાં જેસીબી પર જોખમી રીતે સવારી કરવામાં આવી રહી છે। આગળના ભાગ પર મહિલાઓને ખીચોખીચ બેસાડી દેવામાં આવી છે। બિલકુલ, વડોદરા શહેર અને જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર અટકવાનું નામ નથી લઈ રહી, તો ત્યાં કેટલાક ચાલકો અકસ્માતોને આમંત્રણ પણ આપી રહ્યા છે। શહેરના પૂર્વ વિસ્તારમાં એક જેસીબીમાં સંખ્યાબંધ શ્રમિકોને બેસાડી અને જોખમી સવારી કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, તેવા પણ સવાલો આ દ્રશ્યો જોઈને ઉભા થઈ રહ્યા છે। મહત્વની વાત છે કે ખોડિયારનગરથી દરજીપુરા તરફ જતા રસ્તા પર આ જેસીબી જઈ રહ્યું હતું, જેની અંદર 17 થી વધારે જે શ્રમિકો છે તેઓને બેસાડવામાં આવ્યા હતા। અનેક વખત ટ્રાફિકોના નિયમોને નેવે મૂકી અને વાહન હંકારતા ચાલકોના લીધે અન્ય જે નિર્દોષ લોકો છે તેઓએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે। છતાં પણ આજે ક્યાંક ચાલકો, પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગની બેદરકારી પણ સામે આવી છે। સતત જે રીતે નિયંત્રણ માટે ટ્રાફિક પોલીસ વિભાગને પણ રાખવામાં આવતી હોય છે, આરટીઓ અધિકારીઓ પણ જ્યારે તપાસમાં નીકળતા હોય છે ત્યારે આ રીતે જોખમી સવારી લઈને જતા વાહન ચાલકોને કેમ નથી અટકાવી શકતા, તે પણ મહત્વનો સવાલ ઉભો થઈ શકે છે। જેસીબી સિવાય અગાઉ થોડા સમય પહેલા એક એવો પણ વિડીયો વાયરલ થયો હતો કે ડોર ટુ ડોર કચરાના વાહનની અંદર સંખ્યાબંધ જે લોકો છે તેઓને બેસાડી અને આ જે ગાડી છે તે પસાર થતી હતી। જો આવા વાહનો ગફલતભરી રીતે હંકારવામાં આવે તો ક્યાંક અકસ્માતને નોતરું પણ આપતા હોય છે। હવે જ્યારે આ જેસીબીનો વિડીયો વાયરલ થયો છે, ટ્રાફિક વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને અન્ય આ રીતના વાહનો ફરીથી ના હંકારીને લોકો લઈ જઈ બીજા લોકોના જીવ જોખમમાં ના મૂકે તે પ્રકારની કામગીરી ક્યારે શરૂ થાય છે તે જોવું પણ અહીંયા તેટલું જ અગત્યનું દેખાઈ રહ્યું છે। બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ વિડીયો સામે આવ્યા બાદ અનેક સવાલ થઈ રહ્યા છે, ખાસ કરીને તો ટ્રાફિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે।